નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને અત્યારે હવે જે આંબાની સિઝન છે પૂરી થાય છે, કેરીની સિઝન પૂરી થાય છે, એટલે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોનો એક મુખ્ય પ્રશ્ન હતો કે અમારે આંબાની અંદર કટિંગ કરવું, તો કટિંગ કઈ રીતના કરવું। હવે મિત્રો, ખાસ કરીને આપણો જે દેશ છે એમ કહીએ તો આમ જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો કૃષિ આપણી છે ચંદ્ર અને અમાસ ઉપર આધારિત છે જો માને તો, એટલે અમે પણ એ જ ભલામણ કરીએ છીએ કે એને માનવું જોઈએ। એટલે ખાસ કરી અને મિત્રો, આંબાનું કટિંગ છે કયા સમયે કરવું યોગ્ય છે, ખાસ કરીને પૂનમ અને અમાસ કે જે આપણે કહેવામાં આવે છે, તો એમાં પણ મહત્વ ખૂબ જ હોય છે સમયનું, કે આ સમયે તમે કટિંગ કરો તો તમારા આંબાની અંદર જે રોગ પ્રતિકારક જે શક્તિ છે એ પણ વધે। અને ખાસ કરી અને જો આ સમયે તમે આંબાનું કટિંગ કરો છો તો જે એમ કહીએ તો કે જે રોગ આવે છે એ રોગ પણ નથી આવતા। મધ્યો અથવા જે પાન પીળા પડી જાય છે, ખરી જાય છે, ઘણા બધા આંબા સુકાઈ જાય છે। તો જો કટિંગ કરવાનો સમય યોગ્ય હોય તો ખાસ કરી અને આ ખૂબ જ મહત્વનું છે કે જે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે કૃષિમાં ચંદ્ર અને પૂનમનું ખૂબ જ મહત્વ છે, એટલે આપણે ખાસ એના વિશે આજ વાત કરવી છે કે કયા સમયની અંદર જો તમે આંબાને કટિંગ કરશો તો તમારે ખૂબ સારામાં સારું આવનાર સમયની અંદર જે પાછા વર્ષે આવે છે આંબા, એનો વિકાસ પણ થશે અને કેરીઓ પણ વધારે આવશે। તો ખાસ એ વાતનો વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો। હવે જો મુખ્ય વાત કરીએ તો આંબાના ઝાડને કટિંગ કેવી રીતે કરવું। હા, ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર છે કટિંગ કરવું કે કઈ રીતના, કે જે કેંચી હોય એથી કરે છે, પણ કયો યોગ્ય સમય છે કે એનાથી કટિંગ એ સમયે કટિંગ કરવું। તો ખાસ કરી અને આપણે મોટાભાગના લોકોને ખબર નથી કે કટિંગ ક્યારે કરવું હોય છે, બરોબર। એટલે આ સમય જે હું તમને બતાવીશ એ પણ તમે આખો સમય આ વિડીયો છે એ ધ્યાનથી જોજો, એટલે તમને ખૂબ સારામાં સારી માહિતી છે એ મળી જાય। હવે બીજું ખાસ આપણી જે ભારતીય કૃષિ પરંપરા છે એમાં આગળ તમને કીધું કે આંબાની અંદર જે અમાસ અને પૂનમનું શું મહત્વ છે, તો ખાસ કરી અને જ્યારે અમાસ હોય છે મિત્રો, ત્યારે જે આંબાની અંદર જે ભેજ કે જે જમીનનો જે ભેજ હોય છે એ અને રસ પ્રવાહ હોય છે એ અમાસ પછી નીચે જાય છે અને પૂર્ણિમા પહેલાં ઉપર આવે છે। તો એ હિસાબે આપણે કટિંગ કરવું જોઈએ। એ પણ તમને હું ફિક્સ ટાઈમ બતાવીશ કે આ તિથિથી કરી અને આ તિથિ સુધી તમે છે એ આંબાની અંદર કટિંગ કરી શકો છો। અને ચંદ્રના આધારે ખેતી થાય છે। હા, ચોક્કસ, ચંદ્રના અંજવારિયા અને અંધારિયા પ્રમાણે આપણે ખેતી કરીએ તો ખૂબ જ સારામાં સારો ફાયદો છે। એમાં બાગાયતી પાકની અંદર તો ખૂબ જ ઉત્તમ અને એમ કહે તો ખૂબ મહત્વ છે ચંદ્ર અને સૂરજનું। એટલે એ પણ ઘણી બધી દવાઓ પણ અમે બનાવતા હોઈએ, એમાં કહેતા હોઈએ છીએ કે આ ચંદ્રનું અંજવાળું પડે એમ રાખજો, અથવા ચંદ્રનું અંજવાળું જે આમ કહે તો અમાસ હોય ત્યારે આ દવા બનાવવી પડે, જે આપણે તિથિવાર આવતી હોય કોઈ પણ એ રીતના દવા બનાવો તો તમને એમાં રિઝલ્ટ 100% સારામાં સારું મળે। બાકી મળે તો ખરી, પણ જો તમે આ યોગ્ય જે રીતના કાળજી રાખી અને બનાવો તો તમને રિઝલ્ટ મળે। એટલે મિત્રો, ખાસ કરી અને પૂનમ અને અમાસનું શું મહત્વ છે, તો જે તમને આગળ કીધું કે જે પ્રવાહી જે જમીનની અંદરથી જે એમ કહે છે જે ઉર્જા હોય છે બહાર આવતી હોય છે, અને અમાસની બહાર આવે છે અને પૂનમની અંદર જાય છે ઉર્જાઓ, એટલે એ રીતના આપણે કટિંગ। તો હવે મિત્રો, ખાસ કરી અને કટિંગ ક્યારે કરવું, એમાં પૂનમનું તમે કોઈ પણ હિસાબે કટિંગ કરી શકો છો, અથવા જે પૂનમ પછી તમારે કટિંગ કરવું હોય તો પણ કરી શકો છો। ખાસ કરી અને અમાસના 4-5 દિવસ આગળ અને અમાસના 4-5 દિવસ પાછળ એ રીતના તમે કટિંગ ન કરતા તો વધારે સારું, કેમ કે એ જ્યારે એ સમય હોય છે ત્યારે જે ધરતીનો જે પ્રવાહ હોય છે, જે લીલો પ્રવાહ કે જે જમીનની અંદર ભેજને જાળવી રાખતું હોય અને જે હાનિકારક હોય છે કે જે બેક્ટેરિયાઓ એ વધારે પ્રમાણમાં હોય છે, અને જો એ સમયે તમે કટિંગ કરો તો રોગ જીવાત પણ વધારે આવે છે, યોગ્ય રહેશે। આ પૂનમથી તમે કરી શકો છો, પૂનમ ગયા પછી તમે ગમે ત્યારે કરી શકો છો, અને એમાં ખૂબ સારામાં સારું એમ કહે તો આંબાની અંદર પણ સારામાં સારું રોગ જીવાત પણ નહીં આવે અને આંબો વિકાસ પણ કરશે। અને એક એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સારામાં સારી દવાઓ છે એનો ઉપયોગ કરો, અને ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરો। જો તમારે ઓર્ગેનિક દવાઓ નથી તો તમે જીવામૃત છે, ઘનજીવામૃત છે, વેસ્ટ ડિકમ્પોઝર છે, આવી દવાઓનો ઉપયોગ અત્યારે પિયતમાં આપો, કે જેથી કરીને તમારો આંબો છે ગ્રોથ કરે અને ખૂબ જ સારામાં સારો રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે મજબૂત થઈ ને એ રીતના રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે રોગ પણ કોઈ આવે છે તો એમાં તમને ખૂબ સારામાં સારો ફાયદો કરે। એટલે મિત્રો, કહેવાનો મતલબ એ કે જે તમે અમાસના
4-5 દિવસ આગળ અને અમાસના 4-5 દિવસ પછી છે એ તમે આંબાનું કટિંગ કરી શકો છો। અને આંબાનું કટિંગ કરવા માટે ક્રેન્ચી જે આવે છે એની સ્પેશિયલ એનો જ ઉપયોગ કરવો, કોઈ આડા હથિયારનો ઉપયોગ ન કરવો, જેનાથી ડાળો છે એ અલગ અલગ જગ્યાએથી તૂટી જાય છે। અને જે મોટા હોય તો એમાં તો વાંધો નથી, પણ નાના આંબા હોય છે એમાં ખૂબ ધ્યાન રાખવું। જે આંબાની છાલ હોય છે એ અલગ અલગ જગ્યાએથી તૂટે તો એમાંથી પણ રોગો આવે છે। એટલે મિત્રો ખાસ એના માટેનો વિડીયો હતો। અને અન્ય તમારો કોઈ પણ ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે। દવા ખાતર કે કયો આંબામાં શું ઉપયોગ કરવો એ માટે આપણું ગ્રુપ બનાવેલું છે, તો ગ્રુપમાં પણ જોડાઈ જાઓ। વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપની લિંક છે। એટલે મિત્રો એના માટેનો વિડીયો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।